હાય વોટ્સ અપ ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ। તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું। તો ફાઇનલી કે છે ને કે સનરાઈઝ થઈ ગયું છે। તો કે સૂર્ય ટાણ છે ને ગાઈસ આવી ગયો છે અને ગાઈસ આ ગિરનારનો લુક કાલે સાંજે છે ને ગાઈસ આપણે બધા મીડીમાં સૂતા હતા અને ગાઈસ 4 વાગ્યા ને ત્યાં ગાઈસ વરસાદ આવી ગયો। એટલે બહુ વરસાદ નથી આમ તો છાંટા ખેરા અને ખાલી જમીનને ખાલી ઉપરથી ભીની કરી। સવારમાં વહેલા ઉઠ્યા, પછી લાકડાને બધું ભરી લીધું, પછી ગાઈસ બધા ગોદડાને બધું નીચે લઈ ગયા। જો ગાઈસ તમે તે પણ વિડીયો જોઈ લો। તો અત્યારે ગેસ આપણે છે ને ગેસ નાસ્તો કરવાનો બાકી જ છે, તો ચાલો ગેસ આપણે નાસ્તો કરી લઈએ। તો આપણે છે ને ગેસ નાસ્તો કરી લીધો છે અને તમે ગેસ છે ને ગેસ સવારનો લુક જોઈ લ્યો। તો જો ગાઈસ પપ્પા જો ગાઈસ ટ્રેક્ટર રાખવા જાય છે વાં, અને જો ગાઈસ આ ઠેસર છે ને ગાઈસ તેમાં છે ને ગાઈસ આપણે કાલ સમૂહ કર્યું, કેમ કે ગાઈસ આમાં વાઇટ કા હતા ને ગાઈસ ઉપરથી નીકળી ગયો તો તેનો ગાઈસ આપણે વિડીયો ઉતાર્યો હતો, તે ગાઈસ હું મૂકી દઉં છું અત્યારે। તલ કાઢવા ગયા હતા ને તો ગાઈસ તેમાં છે ને આ વાઇટ કો નીકળી ગયો હતો, એટલે પછી છે ને ગાઈસ આ વાઇટ કો નીકળી ગયો ને નટ બે ખોઈ ગયો, નટ ને વાઇટ આપણે બે ગોઈતા અને જો સડાવી દીધા। હવે ગાઈસ બોલને ટાઈટ કરવાનો છે, ગેસ નકર આ બોલને ટાઈટ નહીં કરશું અને ગેસ આપણે છે ને આ બધા વાટકામાં હાથ મારવો જોઈએ, કેમ કે હમણાં આ નીકળી ગયા અને પેલા મહિના પહેલાં હજી એક નીકળી ગયો હતો, એમાં પાછા આપણે નટ બોલને ફિટ કરેલા, ત્યારે આપણે છે ને આ આખા બધા વાટકામાં હાથ મારી દેવાના છે। મારા અંદર કેટલા ગણાય છે, ગણવા છે આમાં ખબર નથી કેટલા વાટકા છે, અંદર તો ગણાય છે આમાં, નીચે સુધી આ બાજુ છે, પછી આ બાજુ વાટકા છે, એટલે આપણે છે ને ગેસ બધા વાટકામાં હાથ મારવાનું છે। તો ચાલો કે ફટાફટ આપણે હાથ મારી દઈએ। તો અત્યારે છે ને ગેસ બપોર થઈ ગયું છે, તો પછી આપણે પછી જમી લઈએ અને ગેસ સવારમાં છે ને આપણે તમને સવારનો માહોલ દેખાડ્યો હતો ને, તેમાં ગેસ તમે જોયો હશે કે સામેનું ખેતર છે ને ગેસ ત્યાં છે ને ગેસ તલની હુરી હતી આખા ખેતરમાં, અને અત્યારે છે ને ગેસ ત્યાં છે ને ઢગલો કરી લીધો છે। જો તમને ઓલી બાજુથી દેખાડું, આ બાજુથી છે ને આ ઝાડવા ડવે છે ને દેખાડતું, જો ગેસ ઢગલો કરી લીધો છે ટાણે, જેમ કે ગેસ વરસાદ જેવો માહોલ છે તો વરસાદ ગમે ત્યારે આવી શકે, તો ગેસ વરસાદ આવે તો ઢગલો ઢાંકી શકીએ, અને ગેસ વરસાદ ન આવતા ઝાંકી પણ નાખે નક્કી ન હોય, તલ કાઢી પણ નાખે તો ઠેસર। તો અત્યારે છે ને ગેસ આપણે પંજાબની સકડી જોડી લીધી છે। પછી ને ગેસ આપણો પંજાબની સકડી આખીને આવતા રહ્યા હતા, તો સકડીની જગ્યાએ મૂકી દીધી અને હવે આ બાજરો કાઢવા ગયા અને ઓલી બીજી સકડી લઈ ગયા, અને ગેસ આ તો ને ગજક સીન થઈ ગયા, આંકવા ગયા હતા ને ત્યાં આંકવા ગયા ને જ્યાં આપણે ઓલો તલ કાઢવા ગયા હતા, તો એમાં ઢગલામાં નીકળ્યું જનાવર મતલબ કે સ્નેક, અને ગેસ સ્નેક નીકળ્યો અને પછી ગેસ એમાંથી છે ને પાછું એ જનાવર હોઈ ગયો ઓલા તાલપત્રી પાથરો હોય ને ઢગલા નીચે, તો પછી ઢગલો કટાઈ ગયો, તાલપત્રી પાસે સાયકલી ને તો એ પાછું જનાવર સ્નેક હતો ને એ ગેસ ટ્રેક્ટરના પંખાની નીચે વહી ગયો છે ને ગેસ તે જનાવરને છે ને ગેસ બહુ હેરાન નહોતું કર્યું, તે ગેસ ઓટોમેટિક જ ગેસ છે ને તેની રીતે નીકળી ગયું, પછી ગેસ હાંકીને આવ્યા ને પછી ગેસ ઓલી સકડી જોઈને પાછા હાંકવા વયા ગયા। તો ગેસ આજનો વિડીયો ગેસ તમને કેવો લાગ્યો? જો ગેસ આજનો વિડીયો ગેસ તમને સારો લાગ્યો હોય તો ચેનલને ગેસ તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ગેસ આપણે આજનો વિડીયો ગેસ અહીં પૂરો કરીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં। તો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બાય બાય।